सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगला। हृदयस्थो भगवान् मंगलाय तनो हरे। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मी पते लाभस्तेषां जयतेषां गततेषां पराजया येषां हिन्दे हृदयस्थो जनार्दन। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः सर्वे स्वारम्भकार्येषु त्रयस्त्री भुवनेश्वरा। विनायकं गुरुभानु ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती सर्वकार्यार्थ सिद्धये अस्ति साक्षात जन्मादायो। બધા ભાઈઓ જલને જમતી ભરી રાખજો, બેનો હાથ અડાડી રાખજો અને 3 વખત બધાએ બોલવાનું છે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ। વિષ્ણોર વિષ્ણોર વિષ્ણોઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય विष्णोराज्ञया वर्तमानस्य अद्य ब्रह्मणोदित्ये परार्धे श्वेतवारा कल्पे सप्तमे वैवशतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलितञ्जरणे भूलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान् ब्रह्मावृतदेशे सुरराष्ट्रदेशान्तर्गतः सोमनाथरातदिप्रभाक्षेत्रे भगवत श्रीरामयाता धाम मध्ये देव ब्राह्मण चरण सन्निधो मासोत्तम मासे पुण्य पवित्र मासे कार्तिक मासे शुद्धे शुक्ल पक्षे सप्तम्यायां परिवार श्रेष्ठायां वासरा नामोत्तमे श्री शुभकारी के पवित्र सौम्य वासरान्वितायां बधाई बोलजो मम आत्मन श्रुति स्मृति पुराणोक्त वेदोक्त पुण्य फल प्राप्ति अर्थ लोके सभायां राजद्वारे सर्वत्र यश विजय लाभ प्राप्ति अर्थम मम समस्त वाघंसी परिवार गृहे सुख शांति समृद्धि प्राप्ति अर्थम भगवतः श्री रामय्याता सहित कुलांबिका चामुंडा देवी सहित रन्ना देवी तथा सर्व देवतानां प्रसन्नता एतवे ब्राह्मण सहायेन यज्ञ कर्म यथा ज्ञानेन यथा
મિલિત ઉપચાર દ્રવ્યેહી અહમ કરીષ્યે. જલ છોડી જઈએ. પુનઃ જલમાદાય. ફરીથી જલને જમતી ભરી રાખીએ. તદંગત્વેનમ દિગ્રક્ષણમ કલસારાર્જનમ ગણપતિ પૂજનમ પુણ્યાવાચનમ માતૃકા પૂજનમ નાંતિશ્રાદ્ધમ આચાર્યાદિ રૂપિતરણ અગ્નિ સ્થાપનાદિ કર્મમ ચ કરીષ્યે. જલ મૂકી જઈએ. વામસ્તે ગૌરવ સરસપાન ગ્રહિત્વા. ડાબા હાથમાં ભાઈઓએ સરસવ રાખવાના. માથે જમણો હાથ ઢાંકી જવાનો. બહેનોએ હાથ અડાડી રાખવાનો. ઓમ અપસર્પંતુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારઃ તે નશ્યન્તો શિવાગ્નયઃ અવગ્રામન્તુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશા. ત્યારે દિશા તરફ છાંટી જાઓ. કોઈ અમારા કાર્યમાં વિઘ્ન કરવાના તત્વો હોય તો શિબિરની આજ્ઞા કરી દૂર થાજો. ભાઈઓ ડાબો પગ 3 વખત જમીન ઉપર પછાડો. રોગ શત્રુ નાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવઃ. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા યસ્મરે પુંડરીકાક્ષ સભાયાવ્યંતર. પુંડરીકાક્ષાય પુનર્તમામસ્તે ગંધાક્ષ પુષ્પાણિ ગૃહીત્વાત્મા. ફૂલ ચોખા રાખી જઈએ. ઓમ કૃતમ દીપમ પ્રજ્વાલ્ય નિર્વાતસ્થલે નિદાય. દાદાના સાનિધ્યની અંદર દીપનારાયણ ભગવાનનું પ્રજ્વાલ્ય થયેલા છે. તો દીપનારાયણ ભગવાનનું પ્રથમ ધ્યાન કરી જવાનું. અગ્નિર જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા. સૂર્ય જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા. અગ્નિ વર્જ જ્યોતિ વર્જ સ્વાહા. સૂર્ય જ્યોતિ વર્જ સ્વાહા. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયતઃ. ઓમ ભૂર્ભુવસ્વા દીપસ્થાને દીપનાથાય નમો નમઃ. તમારા કુંડની પાસે મૂકી જાજો. દીપસ્થાને દીપનાથાય નમો નમસ્કારાન સમર્પયામિ. આટાના સાનિધ્ય તરફ પગે લાગી જાજો. દીવોની આ પ્રજ્વાલ્ય કરેલો છે ત્યાં પગે લાગી જાઓ બધાય. ઓ દીપ દેવરૂપ સ્વમ કર્મ સાક્ષી અવિઘ્ન કૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત્ તાવદત્ર સ્થિરો. દીપસ્થાને દીપનાથાય નમો નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં ફૂલ ચોખા આપી જાજો. સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરવાની કે હે સૂર્યનારાયણ ભગવાન, દારિદ્ર્યને ઉપજાય તે કે અમારા પરિવારની અંદર, અમારો આ વાઘમસી પરિવાર, એના કુટુંબ પરિવારની અંદર ક્યાંય દારિદ્ર્યપણું ન આવે એવી પ્રાર્થના ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કરવાનું. કારણ કે આદિત્યસ્ય નમસ્કારો એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાય તે. કે આદિત્ય ભગવાન કેવા છે એને નમસ્કાર કરી રોજ સવારે ઉઠી તો આપણા જન્મના સહસ્ત્રેષુ હજારો જન્મ સુધી આપણામાં દારિદ્ર્ય પણ આવતું નથી એવા સૂર્યનારાયણ ભગવાન છે અને આરોગ્યને આપનારા દેવ છે. તો સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના આપણે એટલા માટે કરી છે, કોઈ પણ યજ્ઞ કરી એટલે બે સાક્ષી હોય, એક દીપનારાયણ અને બીજા સૂર્યનારાયણ અને ત્રીજું બ્રાહ્મણનું વચન. આ ત્રણ સાક્ષીથી આપણે યજ્ઞ કર્મ કરી છે. તો પ્રથમ દીપનારાયણની પૂજા કરી, હવે બીજા સાક્ષી એવા સૂર્યનારાયણ ભગવાનની બધાએ પ્રાર્થના કરવાની. ઓમ આ કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન્ન વ્રતમ મર્ત્યંચા આકાશ મંડળ તરફ વધાવી દો. સવિત્રી સૂર્યનારાયણ દેવતા ભ્યો નમઃ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ.
પગે લાગી જાઓ આકાશ મંડળ તરફ અને પ્રાર્થના કરીએ સૂર્યનારાયણ ભગવાનને નાદમ કૃત્વા ઓમ ધ્યેય સદા સવિતુ મંડલ મધ્યવર્તે નારાયણ સરસિજા સનસન્નિવિષ્ટ સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન ફરીથી આત્મા ભૂલ ચોખા રાખીએ ભાઈ. તમારી પાસે જે કળશ છે એ કળશ દેવતાનું ધ્યાન કરી જઈએ. ઓમ તત્વા જામિ બ્રહ્મણ વંદમાન સદા શાસ્તે યજમાનો આવિર્ભેય હે રમાનો વરુણે સ્વસ્મિન કલશે વરુણમ સાંગમ સવરણ સાયતમ સત્યકમે વિગતાદિ વિચારે પામહમ. બે દાણા ચોખાના હાથમાં રાખી જાજો. ઓમ મનો જ્યોતિ સુખદામા જિષ્ય બૃહસ્પતિર જગનામી માનતા ન ત્વારિટાં જગન ઘોષામી મંદદાતો પ્રતિષ્ઠિતા વરદા ભવતા નામિકાંગુષ્ટામ વિમંત્રેત અવિનિતા સડાજો કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રાશ્રમાસિતા મોક્ષો તો સાગરા સર્વે કલશાંબો સમાસિતા યત્ર ગાયત્રી નામે આયાસો દેવ પૂજાર્થં દુરિતાક્ષયકારકા ગંગે નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માણો येन सत्येन मे देवा तीर्थं देहि दिवाकर तीर्थं देहि दिवाकर. ચારે બાજુ તિલક કરી જાજો. તમે બેન ચાંદલા કરી જાઓ. બધાય કળશને ચારે બાજુ તિલક કરી જઈએ. પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ, દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ, પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ, ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ, મધ્યે વામદે વરુણાય નમઃ વરુણમ સંપૂજયામિ. સૂર્યમલ્લાદ સર્વાણિ તીર્થાન્તિ આવાહ્ય વામિતે ધેનવામૃત ઉદ્યાનાંગુષ્ય મત્સ્યમુદ્રામાચ્છાદ્ય. વમ વરુણાય નમઃ. કળશ ઉપર ઢાંકી દો. ચાલો ઓમ 8 વખત બોલી જાજો. વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ. લાગી જાઓ પ્રાર્થયિતા. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાયા કૃષ્વે પ્રહારા યદુમંગલાય પૂજા દ્રવ્યાણી સંપ્રોક્ષેતા. ઓમાપો ઇષ્ટામયો ભુવસ્થાન ઊર્જે દધાતન મહે રણાય ચક્ષસે જો મહસી વદવો
તમામ હસ્તે ગંધાક્ષ પુષ્પાણી ગ્રહિત્વા હાથમાં ભૂત ચોખા રાખી જઈએ. ચાલો ઓમ મહા ઓમ દક્ષિણ દિશામાં હનુમાનજી મહારાજ સહિત ભૂતેરો દેવતાનું ધ્યાન કરી જવાનો. મનોજવમ ઋતતુલ્ય વેગા જીતેન્દ્રિયમ્બો દેવતા પરિક્રમા. वायुपुत्राय धीमहि तन्नो वीरः प्रचोदयात्. देवराज सेव्यमान पावनाद्रिपङ्कज यामयगन सत्रमिन्दु शेखरं कृपाकरा. નમો નમઃ. દક્ષિણ દિશા તરફ વધાવી જાજો. ગંધાક્ષ પુષ્પાણી ચડાવી દો. દક્ષિણ દિશા તરફ છાડી જાઓ. ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખી જાજો. ઉત્તર દિશામાં તમારા સદગુરુ પરમાત્માનું ધ્યાન કરી જાજો. ઓમ રે હસવાદે આતિ આદરજો હરે આદ્યો મધ્વે ભાદે ગ્રહો મધ્યાને ખો જાજે. ઉત્તર તરફ વધાવી જાજો. સદગુરુ પરમાત્મને નમો નમઃ. ધ્યાનમ સમર્થ પગે લાગી જાવ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી સદગુરુ પરમાત્મને નમો નમસ્કારાન સમર્પયામિ. ફરીથી આત્મા ફૂલ ચોખા રાખી જઈએ. આપણા ઈષ્ટ દેવતા ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાનું. યદુવંશ શ્રેષ્ઠ એવા કૃષ્ણ પરમાત્માનું બધાએ ધ્યાન કરી જવાનું છે. ઓમ નમઃ શ્રી દ્વારિકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખો દ્વાર વિરાજે. ઓમ દ્વારિકેશાય નમો નમઃ. ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ. નમસ્ કરોમિ. આગળ મૂકી જાજો. ભગવાનને બે હાથ જોડી વંદના કરી જાજો. ભગવાન કૃષ્ણ પરમાત્માને ઓમ વંશે વિભૂષિત કરા નવનીરધાવા પીતાંબરા દરુણબિં બબલાં દરુષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રા કૃષ્ણાત કરમ પરમતે કૃષ્ણાત પરમ પરમતે સત્યમ પરમ દેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ કૃષ્ણ પરમાત્માને નમસ્કારાન સમર્પયામિ. ફરીથી આત્મા ભૂત ચોખા રાખી જઈએ.
તમે બેઠેલા આસનનું ધ્યાન કરી જવાનું છે. આસનમમાં ઓમ શ્યોના પ્રથવિનો ભવાન રક્ષરા નિવેશને ગંછાના સર્વં ઓમ પૂર્વાસનાય નમઃ વિમલાસનાય નમો નમઃ ધ્યાય ધ્યાનાર્થે જમીન ઉપર મૂકી જાજો. આસનાર્થે પુષ્પપત્રમ સમર્પયામિ. ચાલો જમીન ઉપર ચાંદલો ચોખા કરી પૂજા કરી જાજો. ઓમ પૃથ્વી દયા લોકા દેવી ત્વમ વિષ્ણાદુતા સંકધારય મામ દેવે પવિત્રં ગુરુજાસનમ પૃથ્વી દેવ્યે નમો નમઃ. વૃદ્ધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં ભૂલ ચોખા રાખી જઈએ ભાઈ. ગણપતિ દાદાનું ધ્યાન કરી જવાનું છે. ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગો હવામહે મહાગણપતે નમઃ ધ્યાય ધ્યાનાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. ચાલો બે દાણા ચોખાના હાથમાં રાખી જાજો. ભગવાનનું આહ્વાન કરી જવાનું. સંસ્કૃતમાં જેને આહ્વાન છે એને ગુજરાતીમાં આવો શબ્દ દીધો છે. કોઈ પણ આપણા આંગણે આવે તો આપણે એને આવકારો આપી કે હે ગણપતિ મહારાજ, તમે અમારા વાઘમસિંહ પરિવારના આંગણે પધાર્યા તો અમે તમને મીઠો આવકારો પ્રદાન કરી છે. એ ભાવ સાથે આહ્વાન કરવાનું છે. કાપી સજામો ફલચારુ વક્ષર ઓમાસુતામ સો કવિનાશકારક રામાવિઘ્ને સ્વરપાદ પંકજા. ઓમ ભૂર્ભુવસ્વાસિતપતિ મહાગણપતે નમો નમઃ ચડાવી દેજો. આવાનાર્થે અક્ષદાન સમર્પયામિ. ફૂલની પાકડી હાથમાં રાખવાની. ભગવાનને બેસવા માટે આપણે આસન અપાવી છે કે પુષ્પ સમાન કમળ કોઈ વસ્તુ નહીં કે હે પ્રભુ, હે અમારા વાઘમસિંહ પરિવારના આંગણે તમે પધાર્યા, અમે તમને મીઠો આવકારો આપ્યો. હવે અમે તમને આસન પ્રદાન કરી છે. એવા ભાવથી તમે અમારા આસનનો સ્વીકાર કરજો. આ આસનમાં ઓમ ગોરુખ એવેદંગો સર્વં યદ્ભૂतं યચ્ચ ભાવ્યં મા ઉત્તરામે ભગવતી સાનુદદન્તેના તિરોહરે રમ્યાં સુશોભनं દિવ્યાં સર્વસૌખ્યકરં સ્વભાવ આસनं ચ મયા મહાગણપતે નમઃ. આસનાર્થે પુષ્પપત્રમ. ઓમ જલ્દી ધમકી બધાય ભરી નાખજો. ભગવાનને હવે પગ ધોવા માટે જળ પ્રદાન કરી જેવા ભાવથી ચાલી રાખવાનું છે. ઓમ એતા વાનસ્ય મહિમા તો જાયા સમોરુખ